નમસ્કાર દોસ્તો, ગુજરાતની અંદર એક જ ચર્ચા છે જે વિસાવદર અને કડી વિધાનસભા ઉપરની પેટા ચૂંટણી. પરંતુ એની અંદરથી જો ચર્ચાનો મુખ્ય વિષય હોય તો એ આપણું ગરવાગઢ ગિરનારની છત્રછાયામાં વિકસતું એ વિસાવદરની બેઠક કે જે બેઠક ઉપરથી ધર્મના આહવાન થઈ ચૂક્યા છે, ધર્મના નામ ઉપર સમર્થન કરવાની વાત થઈ ગઈ છે અને ધર્મના સપોર્ટ કોણ કરશે અને ધર્મના રક્ષક કોણ, આના પ્રશ્નો માટેની એક વાત શરૂ થઈ છે. એની વચ્ચે હું છું તમારો યશ સોજિત્રા. આ વાત આજે કરવી છે કે ધર્મ ક્યારેક આવશે અને ધર્મને ઓળખવો કેમ. નમસ્કાર દોસ્તો, સૌથી પ્રથમ તો વાત કરીએ ગોપાલ ઇટાલિયાનું એક જૂનો વિડીયો લઈને ગિરનારના મહેશગીરી બાપુ કે જે આક્ષેપ કરે છે કે આ માણસ હિન્દુ નથી, આ માણસ આ નથી, આ માણસને સપોર્ટ ન કરવો જોઈએ, આ માણસને લોટ્સ ઓફ એલિગેશન લગાવ્યા બાદ આજે લોટ્સ ઓફ જગ્યાના મીડિયા ન્યૂઝ ચેનલ ઉપર એક અને એક માત્ર એવા જ સમાચારો આવે છે કે ગોપાલ ઇટાલિયા ધર્મ વિરોધી માણસ છે. પરંતુ જમીર તમારો જાગતો હોય તો આ વિડીયો સાંભળજો કે વિસાવદરની એ ચૂંટણીના સ્થાનિક પ્રશ્નો શું શું છે. મુખ્ય પ્રશ્નની વાત કરીએ, ખેડૂત, ગરીબ, તેના નિવાસસ્થાનના ગામડાના પેટા પ્રશ્નોમાં રોડ, રસ્તાથી સામાન્ય માંગ અને સહકારી સંસ્થાઓના જે કૌભાંડની સામે સુરક્ષા, આ ચાર પ્રશ્નોમાંથી બાપુએ કેમ એક પણ અવાજ ના ઉપાડ્યો. મારે પૂછવા માગવું છે મહેશગીરી બાપુને કે બાપુ, જો તમે અત્યારે જ ધર્મના રક્ષક હોય તેવી રીતે બહાર આવ્યા છો, ત્યારે ભૂતકાળની અંદર આજથી 10-15 વર્ષ પૂર્વે ગોપાલભાઈ ઇટાલિયાના જે વિડીયો આવ્યા હતા તે સમયે આપ એક પણ શબ્દ બોલેલ નથી, અથવા આપના કોઈ એક પણ સમર્થનકારી અથવા દેશના કોઈ પણ સંતો આ ગોપાલભાઈ વિશે એક પણ શબ્દ બોલેલ નથી. શા માટે આજે આ વિડીયોની જરૂર શા માટે છે? આ યુટ્યુબના દરેક મીડિયાના માધ્યમથી મારે આજે કહેવું છે કે કેમ બધા પાસા હારી જવા બાદ ધર્મનો પાસો આપણે ઉપાડીએ છીએ અને આ દેશને એક અસ્મિતાને લાંછન લગાડવા માટે આપણે મજબૂર બનીએ છીએ કે આ ધર્મના વિરોધી છે, આ ધર્મનો સમર્થક છે. શું મહેશગીરી બાપુના કહેવા અનુસાર જો ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન કરીએ તો આપણે હિન્દુના પેટના નહીં? આવું બાપુનું નિવેદન છે. શું આ નિવેદન છે? શું સાબિત થાય છે? સ્પષ્ટ અને સ્પષ્ટ એવું સાબિત થાય છે કે તમે કોઈ એક પક્ષને ઉપર હાથ રાખીને એક પક્ષની પેરવી કરો છો અને એક પક્ષને સમર્થન કરીને તમે લોકોના મૂળ પ્રશ્નો છે એનાથી વિરુદ્ધ ભટકાવવા માગો છો. આ પંથક ઉપર ત્યાંના ગામડાના સ્થાનિક જે લોકોનો પ્રતિસાદ છે ગોપાલભાઈ વિશે એ આપણે સૌ જોઈએ છીએ. એ પછી ઇકો સેન્સિટિવ ઝોનની વાત હોય તોય ભલે, એ ખેડૂતોની સાથે થયેલા દગા, એ સહકારી મંડળીના ઘોટાળાની વાત હોય તોય ભલે, એ ગામ લોકોના પ્રશ્નો હોય તોય ભલે, એ ગામ લોકોના સાદા રોડ રસ્તાના પ્રશ્નો હોય તોય ભલે, મહિલાઓની સુરક્ષા વિશે પ્રશ્નો હોય તોય ભલે, અને આ તમામથી ઉપર ખેડૂતોને ડીએપી ખાતર ન મળવાના, ખેડૂતો ઉપર કેમ સરકાર ધ્યાન ઓછું કરે છે, આ તમામના પ્રશ્નો ઉઠાવનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને જ્યારે વિરોધી આટલા બધા ભેગા થયા હોય ત્યારે હું એમ કહું છું કે માત્ર ને માત્ર ગુજરાતની પેટા ચૂંટણી, વિસાવદરની ચૂંટણી માત્ર ઇલેક્શન નથી, પરંતુ એક મહાભારતનો એવો અધ્યાય કે જે અધ્યાયની અંદર જે ખરેખર લડાઈ હતો મહાભારતના સમગ્ર યુદ્ધ દરમિયાન અભિમન્યુ કે પોતાની ક્ષમતા, પોતાની કારકિર્દી, પોતાનું તમામ વસ્તુ પોતાની યુવાની દાવે લગાડીને યુદ્ધની અંદર આવી ગયો હતો અને સામે કૌરવોના મોટા મોટા માથા હતા. એ માથા સમગ્ર યુદ્ધના મુખ્ય ચહેરાઓ સામે આવ્યા બાદ અભિમન્યુ હાર્યો નહોતો, લડતા લડતા ખપી ગયો. છતાંય આજના ઇતિહાસની અંદર આપણે અભિમન્યુને એવું સમજીએ છીએ કે લડાયક, પોતાના કારકિર્દી, પોતાની પ્રતિભાશાળી નિયંત્રિત એ પોતાનું નેતૃત્વ આ દર્શાવે છે અભિમન્યુ. તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા એ અભિમન્યુ છે, એ કૌરવો રૂપી જે આજે એની સામે વિરોધ કરેલા તમામ લોકો, એ પછી ગોપાલભાઈ ઇટાલિયાને ધર્મના નામે બદનામ કરતા હોય તોય ભલે, એ પછી ગોપાલભાઈને પોતાના મા બાપના નામથી બદનામ કરતા હોય તોય ભલે, એ તમામ લોકો કદાચ એકજૂટ થઈને પણ ગોપાલભાઈ સામે આવશે તો આજે ખેડૂતનો અવાજ બનીને ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં પહોંચશે એની ખાતરી વિસાવદરના ખેડૂતોને આપવાની છે, વિસાવદરના તમામ 18 વર્ણના લોકોને આપવાની છે. એ પાટીદાર સમાજના લોકો હોય તોય ભલે, એ ક્ષત્રિય સમાજના લોકો હોય તોય ભલે, એ માલધારી સમાજના લોકો હોય તોય ભલે, એ આહિર સમાજના લોકો હોય તોય ભલે, એ તમામ દલિત સમાજના લોકો હોય તોય ભલે, તમામ 18 વર્ણના લોકોના સાથે રહીને ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં મોકલી તો અને તો જ માત્ર હવે હયું ઠરશે. કારણ કે હવે આ વાત 1-2 વર્ષથી પોતાનું સર્વસ્વ દાવે લગાડનાર એ ગોપાલ ઇટાલિયા છે. માત્ર ને માત્ર કોઈ એને કહેશે ધર્મ વિરોધી, કોઈ એને કહેશે પોતાના બાપની કિંમત ન કરવી, કોઈ એને કહેશે પોતાના બાપનો ન થયો, પરંતુ આપણે એને કહેવાનું છે એ આપણો છે. ગોપાલ ઇટાલિયા એટલે આપણો છે. આપણે એને પક્ષથી દૂર ઉઠીને ગોપાલ ઇટાલિયાના નામ સાથે આપણે મત આપીએ
અને આવનારા સમયની અંદર આપણે એને બતાવી દઈએ કે તમે કદાચ ધર્મ વચ્ચે લાવશો ને તો અમારા એ વિસાવદરના લોકો એટલા જાગૃત છે, પોતાના પ્રશ્નોની સાથે યોગ્ય ઉમેદવારને વિધાનસભામાં પહોંચવામાં રોકી નહીં શકે. અને કોઈ પણ ઉમેદવાર વિધાનસભા વિસાવદરની અંદર આવશે માત્ર ને માત્ર ત્યાંના ખેડૂતોના પ્રશ્ન બાબતે બોલશે, ત્યાંના સ્થાનિક લોકોના પ્રશ્નો બાબતે બોલશે. એ જ ઉમેદવાર ખરા અર્થની અંદર વિસાવદર પેટા ચૂંટણીનો ઉમેદવાર હશે. એ છે આપણા ગોપાલ ઇટાલિયા. કદાચ યુટ્યુબમાં ઘણી બધી ગંદકી મચાવનાર ઘણા બધા લોકો પણ હશે કે ગોપાલ ઇટાલિયા આવો તેવો. આપણે માત્ર એના જે મુદ્દા ખરેખર જરૂરિયાત આપણી છે, આપણા માટે કયા મુદ્દા આજે ઉપાડ્યા છે એ જ જરૂરિયાત છે. એ પછી અમરેલીની ઘટના હોય, જસદણની ઘટના હોય, ગાંધીનગરની ઘટના હોય, કચ્છની ઘટના હોય, જુનાગઢની ઘટના હોય, વિસાવદરની ઘટના હોય, સુરતની ઘટના હોય, તમામ ઘટના ગોપાલ ઇટાલિયાની એક પોતાનું નેતૃત્વ દર્શાવે છે, પોતાની આવડત દર્શાવે છે, પોતાની એક કૌશલશીલ પોતાની સ્કિલ દર્શાવે છે. તો આ બધું જોતા આપણે માત્ર ને માત્ર એના એ ભૂતકાળ કે જે ભૂતકાળની સાથે કોઈ લેવા દેવા નથી. રાજનીતિની અંદર જો એવું જ હોય તો મહેશગીરી બાપુને હું કહું છું કે કોઈ એક પક્ષની અંદર હજારો પોતાની ઉપર કેસ ચાલેલા ઉમેદવાર પણ આજે પણ સાંસદ અને વિધાનસભાની અંદર પહોંચેલા છે, તો ત્યાં પણ ધ્યાન દેવું. આવું કહીને મારી વાણીને અંતિમ વિરામ આપું છું. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આ ચૂંટણીની અંદર માત્ર ને માત્ર ધર્મ મૂળ મુદ્દો ન બનાવીએ. આ મુદ્દો ખેડૂતો સાથે આપણે ખેડૂતોના મુદ્દાને આવરીને ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચવાનો એક રસ્તો ના કેડી બનાવીને એક ગુલાબના પુષ્પ બનીને આપણે મહેનત કરવાની છે દોસ્તો. આભાર.